નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. 1600 વર્ષ જૂના ખંડેરમાં 15 મિનિટ ફર્યા મોદી. નાલંદા યુનિવર્સિટીમાં નવા કેમ્પસનું કર્યું ઉદ્ઘાટન. માતૃભાષામાં જ શિક્ષણ જરૂરી. એનસીઆરટીના વડાએ કહ્યું, વાલીઓમાં ઇંગ્લિશ મીડિયમનું આકર્ષણ આત્મહત્યાથી ઓછું નથી. છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ. જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. વિસાવદરમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો. સ્કૂલ વાહનોની હડતાલનો બીજો દિવસ. અમદાવાદમાં વાલીઓ પરેશાન. કહ્યું, નોકરી ધંધા છોડીને બાળકોને સ્કૂલે મૂકવા લેવા આવવું પડે છે. નિયમોનું પાલન કરી હડતાલ પૂર્ણ કરો. સુપ્રીમે એનટીએનો ઉધડો લીધો. નીટમાં ફ્રોડ કરી કોઈ ડોક્ટર બની જશે તો સમાજમાં મોટું જોખમ ઊભું થશે. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી. ગાંધીનગરમાં ઘરે ચા નાસ્તો કરતી વખતે એકાએક બ્લડ પ્રેશર વધ્યું. યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ. દેશના લોકો એક વર્ષમાં 600 કરોડ પેકેટ મેગી નૂડલ્સ ઝાપટી ગયા. કિટકેટ પણ 4.2 અબજ નંગ વેચાઈ. ચૂંટણી પૂર્વે બાઇડેનનો 5 લાખ ગેરકાયદે પ્રવાસીને નાગરિકતા આપવાનો પ્લાન. ભારતીયોને થશે ફાયદો. માલગાડીનો લોકો પાયલટ 4 રાતથી સૂતો ન હતો. સળંગ 2 રાત માટે જ ડ્યુટી પર રહેવાનો નિયમ છે. રંગાપાનીના સ્ટેશન માસ્ટરે તપાસની માંગણી કરી. થાઈલેન્ડ સજાતીય લગ્નને કાનૂની માન્યતા આપનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો. મોદી ગંગા આરતીમાં મગ્ન થયા. વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી. કહ્યું, માં ગંગાએ મને દત્તક લીધો છે. હું દિવસ રાત આવી જ રીતે મહેનત કરીશ. કાર સહિત યુવતી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી. મિત્ર વિડીયો ઉતારતો રહ્યો. રીલ બનાવવાની ધૂનમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું. ઓલ ટાઈમ હાઈ બાદ માર્કેટ ઘટ્યું. સેન્સેક્સ 300 પોઈન્ટ લપસ્યો. 77,000 પર ટ્રેડિંગ. નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુ તૂટ્યો. વડોદરાના બકરાવાડી વિસ્તારમાં પીળા રંગનું પીવાનું પાણી મળતા રોગચાળાનો ભય. પાણીમાં જીવડા અને અળસિયા પણ જોવા મળે છે. જૈન સમાજના આક્રોશથી યુદ્ધના ધોરણે કામગીરી. પાવાગઢમાં હટાવાયેલી તમામ 19 જૈન મૂર્તિઓની પુનઃસ્થાપના કરાઈ. વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસયુમાં પ્રવેશ આપવાની ના. કોમર્સમાં 1400 બેઠક વીસી વધારશે. એસી બ્લાસ્ટ થતા ઓપરેશન થિયેટર ખાક. વડોદરાની સયાજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. દર્દીના જીવ તાળવે ચોંટ્યા. ફિલ્મ દીઠ 30 કરોડની ફી સાથે દીપિકા બોલિવૂડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસ બની. બાલિકા વધુની એક્ટ્રેસ પર તેના જ બોડીગાર્ડે બગાડી હતી નજર. અવિકા ગૌરે કહ્યું, 2 વાર આવું વર્તન કર્યું. પુષ્પા 2 15મી ઓગસ્ટના બદલે હવે 6મી ડિસેમ્બરે થશે રિલીઝ. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.